નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વેબ સંકુલમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે એનસીઈઆરટી જોઈ રહ્યા છીએ। એનસીઈઆરટીની અંદર આજે લગભગ 40મા એપિસોડની અંદર પહોંચી ચૂક્યા છીએ। છઠ્ઠા ધોરણની એનસીઈઆરટીની અંદર આ લાસ્ટ 2 ચેપ્ટર છે। જો તમે ઇંગ્લિશ મીડિયમવાળી એનસીઈઆરટીને પ્રિફર કરતા હશો તો એની અંદર ચેપ્ટર નંબર હશે 11th અને 12th, અને જો તમે હિન્દી મીડિયમની પ્રિફર કરતા હશો તો એની અંદર ચેપ્ટર નંબર હશે 10 અને 11। ઠીક છે, આનો તમને પહેલાથી ડિફરન્સ કહી દીધો હતો, કારણ કે આગળના જે 2 ચેપ્ટર હતા એને જોડીને ભેગા કરી દીધા હતા, જ્યારે નવી એનસીઈઆરટીની અંદર આ વ્યવસ્થા ભેગી હતી, જૂની વ્યવસ્થા એનસીઈઆરટીની અંદર અલગ અલગ વ્યવસ્થા હતી। ઓકે, તો હવે 2 ચેપ્ટર ભણવાના છીએ। અત્યાર સુધી આપણે ખ્યાલ છે કે લગભગ 9 ચેપ્ટર પૂરા કર્યા છે। આ જૂની એનસીઈઆરટી છે એટલા માટે હવે જે 10મા નંબરનું ચેપ્ટર છે એ નવા સામ્રાજ્ય અને રાજ્યોની વાત કરે છે, જ્યારે 11મું ચેપ્ટર ઇમારતો, ચિત્રો અને પુસ્તકોની વાત કરે છે। રિયલમાં આ આખું ચેપ્ટર કલ્ચર રિલેટેડ છે। આ એ જ ટોપિક અથવા તો એ જ ચેપ્ટર છે જેને તમે અત્યાર સુધી કલ્ચરની બુકની અંદર ચિરાગ સર પાસેથી ભણતા આવેલા છો, એટલે હું આની અંદર ખાલી તમને ઓવરવ્યૂ આપવાનો પ્રયત્ન કરીશ। બાકી બધી વસ્તુ તમે ભણી ચૂકેલા છો, વધારે આની ઉપર ગપ નહીં કરીએ। સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આવડું આ ચેપ્ટર છે, અર્થાત 10મા નંબરનું ચેપ્ટર છે, આપણે એને જોવાનો પ્રયત્ન કરશું। ખાસ કરીને આ ચેપ્ટરની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ પહેલાં એક ટોપિક જોઈ લઈએ। આ ચેપ્ટરની અંદર ટોટલ કેટલા ટોપિક પૂછાવાના છે અથવા તો કેટલા ટોપિક આપેલા છે, તો આવા ટોટલ 9 ટોપિક આપેલા છે। પહેલા ટોપિકની અંદર એ શીખવાડેલું છે પ્રશસ્તિ શું છે, ત્યારબાદ તો એક એક્ઝામ્પલ આપેલું છે કે જો સમુદ્રગુપ્તની પ્રશસ્તિની અંદર કઈ કઈ બાબતો લખેલી છે, ત્યારબાદ વંશાવલી કોને કહેવાય છે। આ બંને વસ્તુ આપણે જોવાનો પ્રયત્ન કરશું નહીં, સમજશું પણ આની ઉપરથી ક્વેશ્ચન નહીં આવે। ત્યારબાદ હર્ષવર્ધન અને હર્ષચરિતમની વાત કરેલી છે, પલ્લવ, ચાલુક્ય, પુલકેશિન દ્વિતીયની વાત કરેલી છે। આ જે પણ કોઈ સામ્રાજ્યો હતા અથવા તો રાજ્યો હતા, આ રાજ્યોનું શાસન કઈ રીતે ચાલે છે તેના ઉપર ડિસ્કશન કરેલું છે। સૈન્ય વ્યવસ્થા શું કહે છે, દક્ષિણ રાજ્યોની અંદર સભાઓનો ઇમ્પોર્ટન્ટ શું છે એને જોવાનો પ્રયત્ન કરશું। અને ત્યારબાદ લાસ્ટ સામાન્ય લોકોનું જીવન કેવું હતું। જો કે સામાન્ય લોકો ઉપર આ એનસીઈઆરટીની અંદર બહુ વધારે પડતું ડિસ્કશન નથી કરેલું, એટલા માટે આપણે ડિસ્કશન નહીં કરીએ। બાકીના આ 3 ટોપિકને છોડીને 9 ટોપિક જોવાના છીએ। જો ઐતિહાસિક સંદર્ભની વાત કરીએ અને પ્રાચીન ઇતિહાસની અંદર વાત કરીએ કે પ્રાચીન ઇતિહાસમાં આ જે ટોપિકો છે એ કયા કયા સેગમેન્ટને કવર કરે છે, તો એ છે ગુપ્તકાળ, ત્યારબાદ તો કે ગુપ્તોત્તર કાળ। જો કે આ જ ગુપ્તોત્તર કાળની અંદર એક હર્ષ બહાર નીકળીને આવે છે, એટલા માટે અમુક જગ્યાને હર્ષવર્ધન કાળ પણ લખેલું હશે। ઠીક છે, તો હવે એક એક કરતા જોઈએ શું કહે છે આપણા ચેપ્ટરો। પહેલા તો કે વાત કરે છે નવા સામ્રાજ્ય અને રાજ્યની। એક અરવિંદ નામના છોકરાની વાત કરેલી છે, સ્ટોરી કીધેલી છે આખી, અને ત્યારબાદ સમજાવેલું છે પ્રશસ્તિનો અર્થ શું થાય છે। તો અહીંયા સ્પષ્ટ શબ્દોની અંદર લખેલું છે કે પ્રશસ્તિ સામાન્ય રૂપના એક વિશેષ અભિલેખ છે। આનો અર્થ એવો થાય છે આ સામાન્ય રૂપથી અભિલેખના રૂપમાં લખાયેલા છે। તમને આની પહેલા શીખવાડેલું છે, અભિનો અર્થ થાય છે શ્રેષ્ઠ અને લેખનો અર્થ થાય છે લખાણ, અર્થાત શ્રેષ્ઠ લખાણને આપણે શું કહીએ છીએ તો કે અભિલેખ કહીએ છીએ। ત્યારબાદ એવું કીધું છે કે આ એક સંસ્કૃતનો શબ્દ છે, તો અહીંયાથી બીજી વસ્તુ મળી કે આ સંસ્કૃતનો શબ્દ છે। અને ત્યારબાદ તો કે લાસ્ટ વસ્તુ કીધેલી છે જેનો શાબ્દિક અર્થ થાય છે પ્રશંસા। આનો અર્થ કે કોઈ રાજા વિશે, કોઈ વ્યક્તિ વિશે પ્રશસ્તિ લખેલી હોય છે તેને આપણે એ રાજાની પ્રશંસા કહીએ છીએ। આનો અર્થ એવો થશે કે જે પણ કાંઈ વસ્તુ લખેલી છે એ અભિલેખની અંદર, આ દરેક વસ્તુ રાજાના ગુણગાન માટે લખેલી હશે। તમને કદાચ યાદ હોય તો આની પહેલાના ચેપ્ટરની અંદર આપણે નાસિક પ્રશસ્તિની વાત કરી ચૂક્યા છીએ। તમારે લોકોને કમેન્ટ બોક્સની અંદર મને એ જણાવવાનો પ્રયત્ન કરવાનો છે નાસિક પ્રશસ્તિ કોના પર લખાયેલી છે, અને બીજો સવાલ એ કે આની રચના કોના દ્વારા કરવામાં આવેલી છે। મેં તમને આની પહેલાના લેક્ચરમાં નાસિક પ્રશસ્તિ વિશે ડિસ્કશન કરેલું છે। ક્લિયર છે એટલી વસ્તુ।
ત્યારબાદ વાત કરીએ તો કે બીજો ટોપિક કે ઘણી બધી પ્રશસ્તિઓની અંદરથી એક પ્રશસ્તિ આપેલી છે, એ છે સમુદ્રગુપ્તની પ્રશસ્તિ. ખ્યાલ છે આપને લોકોને? જુઓ, કીધું છે કે સમુદ્રગુપ્ત કેવો યોદ્ધા છે, ત્યારબાદ કીધું છે कि जिनका शरीर युद्ध मैदान में कुठारों, कुल्हाड़ियों, तीरों, भालों, बर्छों, तलवारों, लोहे की गदाओं, नुकीले तीरों तथा अन्य सैकड़ों हथियारों से लबे घावों के दाग से भरे होने के कारण अत्यंत सुंदर दिखता है. અહીંયા એક યોદ્ધાની વાત કરી છે. એ યોદ્ધા કોણ છે? તો કે સમુદ્રગુપ્ત. મેઇન વસ્તુ એ છે કે આ પ્રશસ્તિની અંદર 4 બાબતો આપેલી છે અને આ 4 બાબતોની અંદર ચારે 4 ક્ષેત્રોની વાત કરી છે. જેમ કે એક ક્ષેત્ર કીધું છે એ છે આર્યવર્ત, બીજું ક્ષેત્ર કીધું છે એ છે દક્ષિણાપર્ત, ત્રીજું જે ક્ષેત્ર કીધું છે એ છે પાડોશી દેશો અને ત્યારબાદ ચોથું ક્ષેત્ર કીધેલું છે એ છે બાહ્ય, જે છે શાસનની અંદર આવેલા બાહ્ય ક્ષેત્રો. આટલી વસ્તુ ક્લિયર છે? આને લઈને એક આખો મેપ આપેલો છે. સોરી, એ મેપ જોઈ લ્યો. આની અંદર સામાન્ય રૂપથી 4 પ્રદેશો બતાવેલા છે. પ્રયાગ પ્રશસ્તિની વાત કરેલી છે, ધ્યાન રાખજો. થોડુંક અહીંયા સમુદ્રગુપ્તની પ્રશસ્તિ ઉપર જે છે ડિસ્કશન કરવાનું છે. સેકન્ડ થિંગ એ કે આને 2 ભાગમાં આપણે ભણીશું. પહેલું તો કે જે એનસીઈઆરટી ની અંદર આપેલું છે એને જોઈ લ્યો. ત્યારબાદ તો કે પ્રયાગ પ્રશસ્તિને અલગથી જોવાનો પ્રયત્ન કરીએ, જેના કારણે તમને લોકોને ખ્યાલ આવે રિયલમાં સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ કેટલી મોટી છે. ક્લિયર છે? એટલી વસ્તુ સમજજો. પહેલો સવાલ સમુદ્રગુપ્તને લઈને, તો કે તમને લોકોને ખ્યાલ છે તો કે આ ગુપ્ત વંશનો શાસક હતો, અથવા તો ગુપ્ત વંશનો એવો શાસક જેણે ગુપ્ત વંશનો સૌથી વધારે વિસ્તાર કર્યો હતો. આ જ શાસકે ગુપ્ત સામ્રાજ્યનો સૌથી વધારે વિસ્તાર કર્યો હતો. કહેવાય છે આ શાસકનો એક દરબારી વિદ્વાન હતો, નામ હતું એનું હરિશેન. આ જ હરિશેન આગળ જતા પ્રયાગ પ્રશસ્તિની રચના કરે છે. આ જ પ્રયાગ પ્રશસ્તિની અંદર હરિશેણે સમુદ્રગુપ્તને એક યોદ્ધા કહેલો છે, યુદ્ધ જીતવાવાળો શાસક કહેલો છે, એક મહાન વિદ્વાન કહેલો છે, ત્યારબાદ તો કે એક ઉત્કૃષ્ટ કવિ કીધેલો છે અને ત્યારબાદ તો કે રાજાની સમાન અથવા તો રાજા ઈશ્વરની સમાન છે એવો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. વખાણનો અર્થ આ જ થાય છે. ક્લિયર છે? હવે સમજો એનસીઈઆરટી શું કહે છે. એનસીઈઆરટીની અંદર 4 ક્ષેત્રોનો ઉલ્લેખ કરેલો છે. પહેલું જે ક્ષેત્ર કીધેલું છે આ ભાગ, એને કહેવામાં આવે છે આર્યવર્ત. કહેવાય છે કે આર્યવર્તના ટોટલ 9 રાજાઓને સમુદ્રગુપ્ત દ્વારા હરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તો કે આ પોતાના સામ્રાજ્યની અંદર મેળવી લેવામાં આવ્યા હતા. પહેલી વસ્તુ આ. સેકન્ડ કીધું છે દક્ષિણાપથ. જો અહીંયા સરખી રીતના આ રેડ કલરના ડોટ ડોટ આપેલા છે, આ જે આખો ભાગ છે એ છે દક્ષિણાપથ વાળો ભાગ. કહેવાય છે આ પ્રશસ્તિ અનુસાર સમુદ્રગુપ્તે દક્ષિણની અંદર પૂર્વ શાસકો પર આક્રમણ કર્યું હતું અને દક્ષિણના કુલ 12 રાજાઓને હરાવ્યા હતા. ત્યારબાદ તો કે વાત કર્યું છે આ પ્રદેશોની. સમુદ્રગુપ્તે પ્રશસ્તિ અનુસાર અથવા તો હરિશેણે પ્રશસ્તિ અનુસાર આ જે પ્રદેશ છે એને બહારી પ્રદેશો કીધેલા છે. આ ત્રીજો પાર્ટ કે છે જેને આપણે પાડોશી રાજ્ય જે છે કીધેલા છે, પાડોશી દેશ કીધેલા છે. આ પાડોશી દેશ 2 ભાગમાં વિભાજિત છે. એક ભાગ એવો છે જે સંઘ છે, ગણ છે, અને એક એવો છે જે રાજતંત્રાત્મક છે. રાજતંત્રાત્મક કોણ છે, શું છે, એ આગળ ડિસ્કશન કરશું, કારણ કે એનસીઈઆરટી ની અંદર આ બધી વસ્તુ આપેલી નથી. અને ત્યારબાદ તો કે આ ભાગ કીધેલો છે. ઠીક છે? એક બ્લુ કલરનો ભાગ જોઈ લો અહીંયા, શ્રીલંકાનો ભાગ. આવા ક્ષેત્રોને તેણે બહારી રાજ્યો કીધેલા છે. આ બહારી રાજ્યો એવા હતા જ્યાં કુષાણ હતા, શક હતા, તે લોકોનું સામ્રાજ્ય અહીંયા વિદ્યમાન હતું. આપણી એનસીઈઆરટી ખાલી આટલી ઇન્ફોર્મેશન આપણને આપવાનો પ્રયત્ન કરે છે. હવે તો કે વ્યવસ્થિત રૂપથી સમજીએ કે પ્રયાગ પ્રશસ્તિ રિયલમાં શું છે અને આને સમુદ્રગુપ્તની પ્રશસ્તિને આપણે કેમ બધા લોકો સામાન્ય રૂપથી પ્રયાગ પ્રશસ્તિ કહીએ છીએ. તો પ્રયાગ પ્રશસ્તિને લઈને પહેલી જે છે મુખ્ય બાબત એ છે કે આ સમુદ્રગુપ્તની આત્મકથા છે. આ ધ્યાન રાખજો. અહીંયાથી સિમ્પલ સવાલ,
પથ્થર પર લખાયેલી પ્રાચીન ઇતિહાસની પ્રથમ આત્મકથા કઈ છે? તો એ પ્રયાગ પ્રશસ્તિ છે. એટલા માટે કારણ કે આ વર્તમાન પ્રયાગરાજની અંદર સ્થિત છે. સેકન્ડ થિંગ પૂછે કે આ પ્રયાગ પ્રશસ્તિની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? તો એ હતો હરિશેણ. હવે તો કે સિમ્પલ સવાલ, આ હરિશેણ કોણ છે? તો કે હરિશેણ પાસે 3 પદ હતા. એક પદ હતું સંધિ વિગ્રહ, કવિ તો છે જ તે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારબાદ બીજું પદ છે એ છે કુમાર માત્ય. ધ્યાન રાખજો, આ જ ચેપ્ટરના એન્ડમાં જ્યારે આપણે રાજ્યનું પ્રશાસન જોતા હશું ત્યારે હું આ વસ્તુ ફરી વખત જે છે તમને લોકોને કહીશ, ઠીક છે? અને ત્યારબાદ એક પદ હતું, એને કહેવાય છે મહાદંડનાયક. અર્થાત હરિશેણ સમુદ્રગુપ્તનો સંધિ વિગ્રહ પણ હતો, કુમાર માત્ય પણ હતો અને મહાદંડ નાયક હતો. સંધિ વિગ્રહનો અર્થ કે જે સંધિ નિર્માણ કરતો હશે. કુમાર માત્યનો અર્થ તો કે એક અધિકારી જે હશે, અથવા તો તમે એને કહી શકો છો કે એક મંત્રી હશે. અને ત્યારબાદ મહાદંડ નાયકનો અર્થ તમે કહી શકો છો કે એ ન્યાયનો રખવાલો જે હશે. ક્લિયર છે આટલી વસ્તુ? મેઇન વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ, 1834 નો સમય છે. એક વ્યક્તિ છે, નામ છે એનું એ ટ્રાયર. ટાયર નથી, ધ્યાન રાખજો. એ ટ્રાયર પૂછે પ્રયાગ પ્રશસ્તિને શોધ કરવાનો તથા આ પ્રયાગ પ્રશસ્તિને લેખના રૂપમાં સ્થાપિત કરવાનો શ્રેય કોને જાય છે? ઠીક છે, તો એ કોને જાય છે? 1834ની અંદર એ ટ્રાયસ અથવા તો જે ટ્રાયર નામના વ્યક્તિને. ધ્યાન રાખજો. પહેલો સવાલ કે વર્તમાનમાં આ પ્રયાગ અહીંયા બતાવેલું છે. એક સમયે જો તમને ધ્યાન હશે તો અહીંયા હતું કૌશાંબી, કદાચ ખ્યાલ હોય તો. આખો પ્રયાગ રિયલમાં એક સ્તંભ છે. આ સ્તંભ શરૂઆતમાં કૌશાંબીની અંદર હતો અને જ્યારે આ કૌશાંબીની અંદર હતો ત્યારે આની રચના કોણે કરી હતી? તો કે અશોક દ્વારા કરવામાં આવી હતી. ધ્યાન રાખજો અને સમજજો. આગળ જતા અકબરનો જ્યારે સમય આવે છે ત્યારે અકબર અહીંયાથી આ સ્તંભને સ્થાનાંતરિત કરે છે અને ક્યાં સ્થાપિત કરે છે? તો કે ઈ સ્થાપિત કરે છે પ્રયાગની અંદર. તો સિમ્પલ સવાલ એ છે કે આની અંદર અથવા તો આ સ્તંભ લેખની અંદર કુલ કેટલા લેખ આપણને જોવા મળે છે? સામાન્ય રૂપથી પ્રયાગ પ્રશસ્તિની અંદર 3 લેખ જોવા મળે છે. ધ્યાન રાખજો, મારી પાસે લખવાની બહુ જગ્યા ઓછી હશે, હું લખતો જઈશ, રફ કરતો જઈશ, તમે તમારી રીતે આની અંદર એડ કરતા જજો. એવું ન થાય કે હું રફ કરી નાખું પછી તમે એમ કહો કે સર ત્યાં શું લખ્યું હતું, તો જોતા જજો. આ પ્રયાગની અંદર અથવા તો આ પ્રયાગ પ્રશસ્તિની અંદર ટોટલ 3 જે છે લેખો જોવા મળે છે. પહેલો લેખ જોવા મળે છે એ છે અશોકનો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજો જે લેખ જોવા મળે છે એ સમુદ્રગુપ્તનો, કારણ કે ભૂલવાનો નથી, આ સમુદ્રગુપ્તની પ્રશસ્તિ છે. ત્રીજો જે લેખ જોવા મળે છે જેને સ્થાનાંતરિત કરેલો છે એ તો કે અકબર, પણ નહીં જોવા મળે. ધ્યાન રાખજો, અકબર અહીંયા કોઈ લેખ નથી લખાવતો, એના જગ્યાએ જહાંગીર હોય છે. જહાંગીરનો લેખ આ પ્રયાગ પ્રશસ્તિની અંદર જોવા મળે છે. અને ત્યારબાદ સૌથી લાસ્ટ વસ્તુ તમને જાણીને આશ્ચર્ય થશે, એક બિરબલનો લેખ પણ આ પ્રયાગ પ્રશસ્તિની અંદર જોવા મળે છે. આમ તમે કહી શકો છો કે કુલ 4 લેખ અને 3 રાજાઓના નામ આ લેખની અંદર આપણે સામાન્ય રૂપથી જોવા મળે છે. ધ્યાન રાખજો, બિરબલ શાસક નથી, એ નવરત્નમાંથી એક હશે. આ જ બાબતને લઈને આ એવો લેખ છે જેની અંદર પ્રાચીન ઇતિહાસના શાસક, મધ્યકાલીન ઇતિહાસના શાસક બંનેનો ઉલ્લેખ છે. એટલા માટે એક ઇતિહાસકાર છે, નામ છે એનું રોમિલા થાપર. આ જ રોમિલા થાપરે પ્રયાગ પ્રશસ્તિને ઇતિહાસનું પુનરાંકન કહેલું છે. ઇતિહાસનું પુનરાંકન અર્થાત યાદ કરો, મેં તમને કીધું છે કે ઇતિહાસ અપને આપકો દોહરાતા હૈ. તો આ એવો ઇતિહાસ અથવા તો એવો અભિલેખ છે જ્યાં લગભગ દરેક બાબતોનો આપણને ઉલ્લેખ જોવા મળે છે. તો એવા ઇતિહાસકાર કોણ છે? તો કે રોમિલા થાપર. સવાલ એ છે, આપણે સમુદ્રગુપ્તની પ્રશસ્તિ જોવા મળે છે, તો આ પ્રશસ્તિની અંદર આપેલું શું છે? ધ્યાન રાખજો, આ પ્રશસ્તિની અંદર સમુદ્રગુપ્તની દિગ્વિજય આપેલી છે.
દિગ્વિજયનો શાબ્દિક જે છે અર્થ થશે, દિગ્નો અર્થ થાય છે ચારે દિશાઓ અથવા તો ભવ્ય જે વિજય હોય એને શું કહેવામાં આવે છે? તો કે દિગ્વિજય કહેવામાં આવે છે. આટલી વસ્તુ ક્લિયર થઈ પ્રયાગ પ્રશસ્તિને લઈને. હવે થોડાક આગળ જઈએ કે પ્રયાગ પ્રશસ્તિ શું કહે છે. લખવું હોય તો લખી નાખો, સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો. થોડાક આગળ વધીએ, જુઓ. નેક્સ્ટ વસ્તુ, સવાલ એ છે કે આ આખો પિલર કેટલા ફૂટ ઊંચો છે? ધ્યાન રાખજો તો કે આ સામાન્ય રૂપથી 35 ફૂટ ઊંચો છે. નહીં પૂછે પણ કદાચ પૂછી લેતો. કેમ? તો કે આની પહેલા એકવાર એવું થયું હતું કે લોહ સ્તંભનો ખાલી વજન પૂછી લીધો હતો કે લોહ સ્તંભ કેટલા ટનમાં છે. ઠીક છે, તો ધ્યાન રાખજો આ 35 ફૂટ ઊંચો છે. આનો વજન નહીં પૂછે, મૂંઝાતા નહીં. અને ત્યારબાદ તો કે આ પ્રયાગ પ્રશસ્તિની અંદર આપણે અશોકની વાત નથી કરવાના, નથી આપણે જહાંગીરના જે છે લેખની વાત કરવાના. આપણે વાત કરવાના છીએ સમુદ્રગુપ્તના. તો સમુદ્રગુપ્તની ટોટલ કેટલી પંક્તિઓ છે? તો કે આ લેખમાં હરિશેણ દ્વારા કુલ 33 પંક્તિઓ લખવામાં આવેલી છે. ધ્યાન રાખજો. આ 33 પંક્તિની અંદર પૂછે તમને લોકોને કે આ અભિલેખની પ્રયાગ પ્રશસ્તિની ભાષા કઈ છે? તો ભાષા છે એની સંસ્કૃત. પૂછે તમને લોકોને કે લિપિ કઈ છે? લિપિ પ્રાચીન ભારતની અંદર લગભગ એક જ રહેશે પહેલેથી. કઈ? તો કે બ્રાહ્મી. અને પૂછે કે આ અભિલેખની શૈલી કઈ છે? તો તમે કહી શકો છો આ ચંપુ શૈલીની અંદર છે. ચંપુ શૈલી અર્થાત આની અંદર પદ્ય પણ જોવા મળશે અને ત્યારબાદ તો કે આની અંદર ગદ્ય પણ જોવા મળશે. ત્યારબાદ તો કે વર્તમાન સમયની અંદર આ આખો અભિલેખ છે તેને વ્યવસ્થિત રૂપથી આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે એની અંદર મોટી બાબતોનું વર્ણન જોવા મળે છે. જેમ કે જો પૂછે કે આની અંદર કઈ બાબતોનું વર્ણન જોવા મળે છે તો ધ્યાન રાખજો 7મી પંક્તિની અંદર 33 પંક્તિ છે ને, તો 7મી પંક્તિની અંદર સમુદ્રગુપ્તની નાગ વિજયનો ઉલ્લેખ છે. આ પહેલી બાબત. કેમ? તો કે મેં તમને પહેલા કીધું દિગ્વિજયનો ઉલ્લેખ છે એટલા માટે. ત્યારબાદ તો કે બીજી બાબત એ કે છે કે ગંગાનું જે અવતરણ થયું છે, આ ગંગાનું અવતરણ પણ પ્રયાગ પ્રશસ્તિની અંદર જોવા મળે છે. ત્યારબાદ તો કે સમુદ્રગુપ્ત કઈ રીતે ગંધર્વ વિદ્યાની અંદર નિપુણ છે. ધ્યાન રાખજો, વીણા વગાડતો બતાવેલો છે ને, ગંધર્વ વિદ્યામાં પ્રવીણ, તેનો પણ ઉલ્લેખ છે. પૂછે છે ને કે કયો શાસક છે જેને સિક્કાની અંદર વીણા વગાડતો બતાવેલો છે? તો એ આ જ શાસક છે. ત્યારબાદ કે છે વખાણ કોને કહેવાય? હવે એ સમજજો અને સાંભળજો સરખી રીતના. કે છે સમુદ્રગુપ્ત કુબેરની સમાન ધની છે. ત્યારબાદ વરુણની સમાન દાની છે. દાન કરવામાં વરુણ જેવું જે છે એ સ્થાન ધરાવે છે. ત્યારબાદ કે છે કે ઇન્દ્રની જેમ વીર છે. અને ત્યારબાદ લાસ્ટ કે છે યમની જેમ દંડ કરતા છે. આનો અર્થ એવો થાય છે કે અહીંયા સમુદ્રગુપ્તને 4 હિન્દુ દેવી દેવતાઓ સાથે સંકળાવે છે અથવા તો તેની સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. વખાણનો અર્થ આ થશે. ઇમેજ તો જરાક જે છે કરીને જુઓ કે વરુણની જેમ દાની છે. વરુણની જેમ દાની હશે એટલે જે રીતે વરસાદ વરસે છે એ જ રીતે 2 હાથોથી જો કોઈ દાન દેતું હશે તો એ કોણ હશે? સમુદ્રગુપ્ત કે છે. ઠીક છે. અને સૌથી મોટી વસ્તુ એ ધ્યાન રાખજો અને આને નોટ કરીને લખવું હોય તો એ જ લખી નાખજો. અત્યાર સુધી શ્રીગુપ્તની વાત કરીએ, ચંદ્રગુપ્ત પ્રથમની વાત કરીએ, રામગુપ્તની વાત કરીએ, વોટેવર જે પણ કોઈ ગુપ્ત શાસકો છે એના અભિલેખને જોઈએ છે તો એમાં વ્યવસ્થિત ઉલ્લેખ નથી. આ ગુપ્ત કાળનો પ્રથમ અભિલેખ છે જેની અંદર સ્પષ્ટ રૂપથી વંશાવલી આપી છે. આ સૌથી મોટી વાત છે અને આ વાત આપણી એનસીઆરટી પણ કરે છે. આ જ એનસીઆરટી ની અંદર સ્પષ્ટ રૂપથી લખેલું છે કે કઈ રીતના સમુદ્રગુપ્ત સુધીની આખી વંશાવલી આ અભિલેખની અંદર જોવા મળે છે. ક્લિયર છે એટલી વસ્તુ? આ સૌથી મોટી વાત છે. આટલી બાબતોનું વર્ણન છે જ તે. સાથોસાથ ઘણી બધી ઉપાધિ આપેલી છે. આ ઉપાધિ કોને આપેલી છે? તો કે સમુદ્રગુપ્ત માટે પ્રયુક્ત થયેલી ઉપાધિઓ છે. હું બોલતો જાઉં છું, તમે લોકો લખી નાખજો તમારી રીતે. જેમ કે પહેલી ઉપાધિ કે છે ધર્મ પ્રાચીર બંધ. બીજી વાર બોલું છું, ધર્મ પ્રાચીર બંધ. સેકન્ડ કહું છું ધરણી બંધ. ધરણી બંધ અર્થાત પૃથ્વીને ધારણ કરવા વાળો. મૂળ રૂપથી ઉદ્દેશ્ય તો આ જ હોય છે. ત્યારબાદ કે છે પરમ ભટ્ટાર્થ. ત્યારબાદ કે છે કવિરાજ. ત્યારબાદ કે છે પૃથ્વી યાયામ. ત્યારબાદ કે છે સર્વ રાજ્યેચ્છા
અને ત્યારબાદ લીચ્છવી દોહિત્ર. વંશાવલીની વાત કરી હતી આપણે આગળ કે એક ટોપિક છે વંશાવલી, તો એની અંદરથી જ અહીંયા લખેલું છે લીચ્છવી દોહિત્ર. કેમ? તો કે યાદ કરો, સમુદ્રગુપ્તની માતાનું નામ કુમારદેવી હતું, જેઓ લીચ્છવી ગણથી સંબંધિત હતા. ચંદ્રગુપ્ત તેની સાથે વિવાહ કરે છે અને ત્યારબાદ સમુદ્રગુપ્તનો જન્મ થાય છે. એટલા માટે સમુદ્રગુપ્તને લીચ્છવી દોહિત્ર પણ આ અભિલેખની અંદર કીધેલો છે. આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે તો કે મેઇન વસ્તુની વાત કરીએ. કેમ? તો કે આ પ્રશસ્તિની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ જો કોઈ ટોપિક હોય તો એ છે સમુદ્રગુપ્તની યુદ્ધ. તો યુદ્ધ છે તો એનું વિવરણ પણ આની અંદર હશે. તો જુઓ, 33 પંક્તિ છે, ભૂલતા નહીં. 33 પંક્તિની અંદર સ્પષ્ટ રૂપથી કહે છે કે કઈ રીતે 6 અલગ અલગ યુદ્ધ કરે છે. એટલા માટે સમુદ્રગુપ્તના યુદ્ધને 6 ચરણની અંદર વિભાજિત કરેલા છે. 6 ચરણની અંદર વિભાજિત કરેલા છે. આનો અર્થ એવો થશે, એનસીઆરટી ભલે 4 ચરણ કહેતી પણ મૂળ રૂપથી 6 ચરણ હશે. એટલા માટે કીધું કે એનસીઆરટી જે કહે છે તો આપણે ભણશું તે આ એક્સ્ટ્રા વસ્તુ તમે લોકો ભણી રહ્યા છો. ઠીક છે. જુઓ, 6 ચરણની અંદર યુદ્ધ છે. આની અંદર એ પહેલું જે યુદ્ધ કરે છે, પ્રથમ ચરણ, આ પ્રથમ ચરણની અંદર તે આર્યવર્તનું યુદ્ધ કરે છે. આ ધ્યાન રાખજો. આર્યવર્તની અંદર શરૂઆતમાં એ 3 શાસકોને હરાવે છે અને ત્યારબાદ તો કે આ ભાગને પોતાની અધીન જે છે કરી લે છે. જેવા અધીન કરી લે છે ત્યારબાદ બીજા ચરણની અંદર જે સમુદ્રગુપ્ત કઈને યુદ્ધ કરે છે એ કરે છે દક્ષિણાવર્તનું. દક્ષિણાવર્તનું યુદ્ધ. હવે થાય છે શું અહીંયા એ સમજો. જ્યારે સમુદ્રગુપ્ત આર્યવર્તને જીતીને દક્ષિણની અંદર પૂર્વ તટ ઉપર વિજય પ્રાપ્ત કરે છે ત્યારે સમજો સરખી રીતના, આર્યવર્ત પોતાને આઝાદ કરાવે છે. અર્થાત જે 3 શાસકો ઉપર જીત મેળવેલી હોય છે એ 3 સમુદ્રગુપ્તની આ વિજયથી દૂર થઈ જાય છે, તો છૂટી જાય છે. પણ એ સમયે સમુદ્રગુપ્ત ક્યાં હોય છે? તો કે દક્ષિણમાં. એટલા માટે આર્યવર્તની અંદર કાંઈ કરતો નથી. હવે તો કે જ્યારે એ દક્ષિણની અંદર વિજય પ્રાપ્ત કરી લે છે ત્યારબાદ ફરી વખત આર્યવર્તની અંદર આવે છે અને આર્યવર્તનું બીજું યુદ્ધ કરે છે. અને આ યુદ્ધની અંદર એ ઉત્તરના કુલ 9 રાજાઓને હરાવે છે અને દક્ષિણની અંદર એ ટોટલ 12 રાજાઓને હરાવે છે. સવાલ એ છે કે આર્યવર્તનું પહેલું અને ત્રીજું આ યુદ્ધનો વર્ણન 33 પંક્તિમાંથી કયા નંબરની પંક્તિની અંદર જોવા મળે છે? તો પંક્તિ નંબર છે 13 અને 14. આ બંનેની અંદર આર્યવર્તના ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ તો કે આ બીજા આર્યવર્તના યુદ્ધનો ઉલ્લેખ 21મા નંબરની પંક્તિની અંદર જોવા મળે છે. જ્યારે 19 અને 20 આ બંને પંક્તિની અંદર દક્ષિણાવર્તનો ઉલ્લેખ જોવા મળે છે. જ્યારે સમુદ્રગુપ્ત આર્યવર્તને પોતાની અધીન કરે છે ત્યારે અહીંયા એક નીતિ અપનાવે છે. આ નીતિને કહેવામાં આવે છે પ્રસબુદ્ધિકરણ. પ્રસબુદ્ધિકરણનો અર્થ થાય છે સમુદ્રગુપ્તના ડાયરેક્ટ નિયંત્રણની અંદર આર્યવર્ત રહેશે. જ્યારે દક્ષિણની અંદર જે નીતિ અપનાવે છે તેને કહેવામાં આવે છે ગ્રહણ મોક્ષાનુગ્રહણ. કારણ કે સમુદ્રગુપ્તને ખબર છે કે તે ડાયરેક્ટ દક્ષિણના પ્રાંતો ઉપર આક્રમણ કરી શકશે નહીં. એટલા માટે શું કરે છે? પહેલા આક્રમણ કરે છે, ધન ગ્રહણ કરે છે, ત્યારબાદ મોક્ષ કરી દેશે. જરૂર પડશે ત્યારે ફરી વખત આક્રમણ કરશે, ગ્રહણ કરશે અને પછી પાછું મોક્ષ કરી દેશે. અલાઉદ્દીન ખિલજીની નીતિ અને સમુદ્રગુપ્તની નીતિ લગભગ એક સમાન જોવા મળે છે. મધ્યકાલમાં અલાઉદ્દીન ખિલજી હશે અને અહીંયા સમુદ્રગુપ્ત જોવા મળશે. આટલી વસ્તુ ક્લિયર થઈ. આપણે 3 યુદ્ધ જોયા, જોઈ લો સાથોસાથ પંક્તિને પણ આપણે જોતા જઈએ છીએ. હવે ચોથું જે યુદ્ધ કરે છે એ કરે છે આટવિક ક્ષેત્ર પર. તમે એમ કહેશો કે સર આ આટવિક ક્ષેત્ર શું છે? કહેવાય છે આ આટવિક ક્ષેત્ર, આની જ વાત કરું, સોરી આની વાત કરું છું, મધ્ય ભાગની ઉજ્જૈન અને અજંતાની વચ્ચે જે ક્ષેત્ર છે એ આટવિક તરીકે ઓળખાય છે. આટવિક જાતિ છે, જંગલી જાતિ છે.
કહેવાય છે કે આ આટવિકની અંદર ટોટલ 18 રાજ્યો હતા નાના મોટા. આ 18 રાજ્યોને સમુદ્રગુપ્ત હરાવે છે, પોતાના સામ્રાજ્યની અંદર મેળવવાનો પ્રયત્ન કરે છે. પણ અહીંયા એ એક નીતિ અપનાવે છે જેને ઉપહારની નીતિ કહેવાય છે. અર્થાત સમુદ્રગુપ્ત એવી ઈચ્છા રાખશે કે જ્યારે જ્યારે તમે મને મળવા આવો છો ત્યારે તમારે મને ઉપહાર દેવાનો છે, ટેક્સ દેવાનો છે, તો હું તમારી ઉપર આક્રમણ કરીશ નહીં. 4 ચરણના યુદ્ધ જોઈ લીધા. 5મું ચરણ કહે છે, 5મું ચરણની અંદર જે આવે છે ને કહેવાય છે આંતરિક ક્ષેત્ર. સમુદ્રગુપ્ત પોતાના રાજ્યાભિષેક બાદ 5મા ચરણની અંદર આંતરિક ક્ષેત્રો પર આક્રમણ કરે છે. આંતરિક ક્ષેત્રનો અર્થ થશે તો કે આ ભાગ. મેં તમને પહેલા કીધું હતું કે આ આખો ભાગ 2 ભાગમાં વિભાજિત છે. એક ભાગ કેવો હશે તો કે આ સંઘ રાજ્યો હશે અથવા તો ગણરાજ્ય હશે, અને બીજો ભાગ કેવો હશે તો કે એ રાજતંત્રાત્મક વ્યવસ્થા હશે. સવાલ એ છે કે આમાં ટોટલ રાજ્યો કેટલા હતા? ધ્યાન રાખજો, આની અંદર ટોટલ 14 રાજ્યો આપણને જોવા મળતા હતા. 14ની અંદરથી 9 રાજ્યો એવા હતા જે ગણતંત્રાત્મક વ્યવસ્થામાં જીવતા હતા, જ્યારે બીજા જે રાજ્યો છે અર્થાત 5 એવા ક્ષેત્રો હતા જે રાજતંત્રાત્મક વ્યવસ્થાની અંદર જીવે છે. અહીંયા સમુદ્રગુપ્ત એક નીતિ અપનાવે છે. સમુદ્રગુપ્તની આ નીતિને કહેવામાં આવે છે સર્વકરદાન, આજ્ઞાકારણ અને પ્રાણગમન. ધ્યાન રાખજો, સરખી રીતના શબ્દને સાંભળો. સર્વકરદાન, ટેક્સ મને આપો, આજ્ઞાકારણ, મારી આજ્ઞાનું પાલન કરો, અને ત્યારબાદ પ્રાણગમન, અને તમે તમારા જીવને મારીથી બચાવી જઈ શકો છો. ક્લિયર છે આટલી વસ્તુ? 5 ચરણ જોઈ લીધા. અને લાસ્ટ હવે જે વાત કરીએ તો કે ઈ છે વિદેશી શાસક. તો આમ સમુદ્રગુપ્તની પ્રશસ્તિની અંદર 6 ચરણમાં સમુદ્રગુપ્તના યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે. સવાલ ઈ છે સર આ વિદેશી શાસક કોણ કોણ છે એ જરાક જણાવો. તો જુઓ, આ જે આખો ભાગ છે આ વિદેશી શાસકોનો કે છે. આની અંદર પહેલા જે હતા એ કહેવામાં આવે છે કુષાણ, ત્યારબાદ કહેવામાં આવે છે તો એ કોણ હતું તો કે શક, અને ત્યારબાદ કહેવામાં આવતા હોય તો એ હતા મરુંડ. આ બધા વિદેશી શાસકો છે, ધ્યાન રાખજો. ત્યારબાદ એક સ્થળ મળે છે, નામ છે એનું સર્વદ્વીપ. સર્વદ્વીપ શું છે ખ્યાલ છે તો કે અંડમાન અને નિકોબારને કીધેલું છે, અને ત્યારબાદ તો કે જે શ્રીલંકા છે. આમ બહારી રાજ્યો પર પણ સમુદ્રગુપ્ત આક્રમણ કરે છે, અને ત્યારબાદ ત્યાં નવી નીતિ અપનાવે છે. ગરુડ મંડક નીતિનું નામ છે ગરુડ મંડક. ત્યારબાદ કે છે કન્યોપાયન. કન્યોપાયન લખી દઉં, ગરુડ મંડન અને કન્યોપાયન. હવે સવાલ એ છે ગરુડ મંડન અને કન્યોપાયન શું છે? યાદ કરો સરખી રીતના. નાગ અને ગરુડની અંદર જો યુદ્ધ થયું હોય તો સૌથી વધારે જીત કોની થશે તો કે ગરુડની થશે. તમને ખ્યાલ હશે ગુપ્ત સામ્રાજ્યની અંદર ગરુડ જે હતું તે ગુપ્ત સામ્રાજ્યનું રાજ ચિહ્ન હતું. સ્વાભાવિક વસ્તુ છે કે સમુદ્રગુપ્તની ગરુડવાળી મુદ્રા જે હશે એ આ બધા ક્ષેત્રોની અંદર ચલાવવી પડશે. એટલા માટે અહીંયા જે નીતિ અપનાવી હતી તેને શું કહેવામાં આવે છે? ગરુડ મંડન નીતિ કહેવામાં આવે છે. અને ત્યારબાદ કીધું છે કન્યોપાયન, અર્થાત મારી સાથે અથવા તો હું જેને કહું તેની સાથે તમારે વિવાહ કરાવવા પડશે જો તમે ઈચ્છતા હોય કે હું તમારી ઉપર આક્રમણ ન કરું તો, અન્યથા આ આક્રમણ થશે. આવી રીતના સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિની અંદર તેના સામ્રાજ્ય વિસ્તારનો ઉલ્લેખ સ્પષ્ટ રૂપથી આપણને લોકોને જોવા મળે છે. જો તમે ખાલી એનસીઆરટીની અંદર જોશો તો બહુ એટલે બહુ નાનું બતાશે, પણ રિયલમાં જો તમે આખા પાઠને જે છે જોવાનો પ્રયત્ન કરશો, પ્રશસ્તિને જોવાનો પ્રયત્ન કરશો તો રિયલમાં સમુદ્રગુપ્તની વિજય બહુ મોટી હોય છે. ઠીક છે, તો જો વિદ્યાર્થી મિત્રો આ 4 બાબતોનું આપણે ડિસ્કશન કર્યું, સાથોસાથ મેં તમને એક્સ્ટ્રા પણ ઇન્ફોર્મેશન આપી જે મારી પાસે હતી. હવે તો કે થોડાક આગળ જઈએ, નેક્સ્ટ ટોપિક શું છે આપણે નેક્સ્ટ ટોપિકને જોઈએ. જુઓ, મેં તમને લોકોને વાત કરી હતી વંશાવલીની, તો અહીંયા લખેલું છે લીચ્છવી ગણ. હમણાં જે આખી ઇન્ફોર્મેશન આપી દીધી કે ભાઈ કઈ રીતના એને લીચ્છવી દોહિત્ર કીધેલો છે એ જ વસ્તુ અહીંયા લખેલી છે. ત્યારબાદનો ટોપિક છે એ છે હર્ષવર્ધન અને હર્ષચરિતમ. અર્થાત ગુપ્ત વંશના અંત બાદ હંમેશા ઇતિહાસનો એક નિયમ છે, કોઈ એક શાસક આવશે,
એક વંશની સ્થાપના કરશે. આ વંશની અંદર બીજો કે ત્રીજો શાસક એવો હશે જે આખા સામ્રાજ્યનો વિસ્તાર કરશે અને ત્યારબાદ ધીરે ધીરે આ વંશનું પતન થશે. જેવું પતન થશે એટલે બાકી રહેલા નાના નાના પ્રાંતો અલગ અલગ રાજના રૂપમાં જે છે બહાર આવશે. ક્લિયર છે? એ જ વસ્તુ થશે. મૌર્ય વંશ આવશે, ત્યારબાદ મૌર્ય વંશ તૂટશે, નાના નાના પ્રાંતોની અંદર વિભાજિત થશે. ત્યારબાદ ગુપ્તકાળ આવશે. ગુપ્તકાળની અંદર મોટું સામ્રાજ્ય બનાવશે સમુદ્રગુપ્ત. ત્યારબાદ તો કે નાના નાના ભાગોની અંદર વિભાજિત થઈ જશે. જ્યારે આ નાના નાના ભાગોની અંદર વિભાજિત થશે ત્યારબાદ તો કે એક નવો વંશ આવશે જેને આપણે વર્ધન વંશ કહીએ છીએ. આ જ વર્ધન વંશનો જે શાસક હતો એને આપણે હર્ષવર્ધન કહીએ છીએ. તો પહેલા થોડીક હર્ષવર્ધન વિશે માહિતી લઈ લઈએ, ત્યારબાદ વર્ધન અથવા તો હર્ષવર્ધન અને હર્ષચરિત શું કહે છે તેના ઉપર ડિસ્કશન કરીએ. જુઓ, સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુને જુઓ સરખી રીતના કે આ બાજુ કન્નૌજ આપેલું છે, ધ્યાન રાખજો. આ બાજુ એહોલ આપેલું છે અને નીચે લખ્યું છે ચાલુક્ય. એટલા માટે કહું છું કારણ કે ખ્યાલ પડે. અહીંયા થાનેશ્વર આપેલું છે. હવે તો કે આટલો તો ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ રીતના ભણવાનું છે. તો જુઓ, જ્યારે આપણે વાત કરીએ છીએ હર્ષવર્ધનની અને હર્ષચરિતમની, તો હર્ષચરિતની રચના બાણભટ્ટ દ્વારા કરેલી હતી, 8 ભાગમાં વિભાજિત છે. આ બધી વસ્તુ તમને લોકોને જાણ હશે, ખ્યાલ હશે. પણ એનસીઆરટીમાં જે પોષણ આપેલો છે આપણે એની ઉપર થોડુંક વધારે ફોકસ કરવાનો પ્રયત્ન કરીએ. જેમ કે સામાન્ય રૂપથી વાત કરીએ તો હર્ષવર્ધનનો જે વંશ હતો એને કહેવામાં આવે છે પુષ્યભૂતિ વંશ અને આનું બીજું નામ છે વર્ધન વંશ. આ વર્ધન વંશની અંદર એક મહાન શાસક થાય છે જે ચોથો શાસક હોય છે. આ ચોથા શાસકનું નામ હોય છે પ્રભાકર વર્ધન. આ પ્રભાકર વર્ધનને 3 સંતાન હોય છે, જેમાં સૌથી મોટો સંતાન હોય છે એનું નામ હોય છે રાજ્યવર્ધન. ત્યારબાદ બીજો એક પુત્ર હોય છે એનું નામ હોય છે હર્ષવર્ધન અને ત્યારબાદ એક ત્રીજી પુત્રી હોય છે જેનું નામ છે રાજ્યશ્રી. આપણને જે આપેલું છે એ હર્ષવર્ધન ઉપર આપેલું છે. આ હર્ષવર્ધનનો સામાન્ય રૂપથી સમયગાળો 606 થી લઈને 647 સુધીનો છે. યાદ રાખવાની જરૂર નથી, ખાલી ને ખાલી આ વાત ઇન્ફોર્મેશન માટે આપવામાં આવેલી છે. ક્લિયર છે આટલી વસ્તુ? હવે એ જોઈએ કે જ્યારે હર્ષનું શાસન હતું અથવા તો હર્ષવર્ધન શાસન કરી રહ્યો હતો ત્યારે તેની રાજનીતિક સ્થિતિ શું હતી, અર્થાત તેની આસપાસ કયા પ્રાંતો હતા, શું હતું, કઈ રીતના કાર્ય થતું હતું. જેમ કે વાત કરીએ હર્ષવર્ધનની, તો હર્ષવર્ધનની જે રાજધાની હતી એનું નામ હતું થાનેશ્વર. પહેલી રાજધાની, ધ્યાન રાખજો. હર્ષવર્ધનનું શાસન જ્યારે એ 606 ની અંદર ગાદી ઉપર બેઠે છે ત્યારે પ્રશાસન થાનેશ્વરથી શરૂ કરે છે. જ્યારે ગુપ્ત વંશનો અંત થાય છે ત્યારે ગુજરાતની અંદર એક નવા વંશની સ્થાપના થાય છે. નામ હોય છે એનું મૈત્રક વંશ. વિજયાન ભટ્ટારક હોય છે એ આ વંશની સ્થાપના કરે છે. પરંતુ હર્ષવર્ધનનો જે સમકાલીન હોય છે એ શાસકનું નામ હોય છે ધ્રુવસેન અને આ ધ્રુવસેન કેટલામો છે તો કે બીજો છે. આ એ જ ધ્રુવસેન છે જેની સાથે હર્ષવર્ધન પોતાની પુત્રી રત્નાવલીના વિવાહ કરશે. અને આ એ જ ધ્રુવસેન છે જે હર્ષવર્ધનના કન્નૌજ રાજસભાની અંદર ભાગ પણ લેવાનો છે. આટલું ક્લિયર થયું? ત્યારબાદ થાનેશ્વરની પેરેલલ એક પ્રદેશ હતો એને કહેવામાં આવે છે કન્નૌજ. ખ્યાલ છે તમને લોકોને કે કન્નૌજ હર્ષવર્ધનની બીજી રાજધાની હતી અને થાનેશ્વર બાદ એ પોતાની આને રાજધાની બનાવે છે. તો સવાલ એ છે કન્નૌજ પર શાસન કોનું હતું? હર્ષવર્ધન પહેલા કન્નૌજ પર જે શાસક હતો એનું નામ હતું ગ્રહવર્મન. ધ્યાન રાખજો, આ બધા નામ થોડા ઘણા અટપટા છે પણ યાદ રહી જશે. આનો જ એક સમકાલીન હતો માલવાની અંદર શાસક. માલવાની અંદર શાસક હતો એનું નામ હતું દેવગુપ્ત. અને ત્યારબાદ તો કે હમણાં થોડીક વાર પહેલા વાત કરી ચાલુક્યની. આ ચાલુક્ય સામાન્ય રૂપથી એહોલને પોતાની રાજધાની બનાવીને બેઠા હતા અને આનો જે શાસક હતો એનું નામ હતું પુલકેશિન. કેટલામો તો કે બીજો.
એનસીઆરટીમાં એવું લખેલું છે કે પુલકેશિન દ્વિતીય પોતાના કાકાની હત્યા કરે છે અને ત્યારબાદ રાજગાદીને પ્રાપ્ત કરે છે. આ જ પુલકેશિન દ્વિતીય છે જે આગળ જતા આક્રમણ કરશે પલ્લવો પર. ક્યાં? તો કે પલ્લવો આ બાજુ છે. ક્લિયર છે? પુલકેશિન અથવા તો એહોલ આ બાજુ છે, પલ્લવો આ બાજુ છે. આપણે આની ઉપર ડિસ્કશન આગળ જ કરશું. હવે ગુજરાતની અંદર ધ્રુવસેન છે, માલવાની અંદર દેવગુપ્ત છે, એહોલની અંદર પુલકેશિન છે, કન્નોજની અંદર ગ્રહવર્મન છે. સાથોસાથ બંગાળની અંદર એક શાસક હોય છે, નામ હોય છે એનું શશાંક. અને બંગાળની એક્ઝેક્ટ ઉપર એક પ્રદેશ છે જેને તમે લોકો અસમ કહો છો. આ અસમનું પ્રાચીન નામ હતું કામરૂપ. પૂછશે તમને લોકોને કામરૂપનો શાસક કોણ હતો? નામ હતું એનું ભાસ્કર વર્મન. હર્ષવર્ધનના સામ્રાજ્યની આ આખી રાજનીતિક સ્થિતિ હતી જેની અંદર તેની સામે ગ્રહવર્મન હોય છે, દેવગુપ્ત હોય છે, પુલકેશિન બીજો હોય છે, શશાંક હોય છે અને ભાસ્કર વર્મન હોય છે. આટલી વસ્તુ તમે લોકો લગભગ ક્લિયર જે છે થયા હશો. હર્ષવર્ધન પોતાના સામ્રાજ્યની અંદર લગભગ 41 વર્ષ શાસન કરે છે. હવે સમજો અહીંયા ઘટના શું થાય છે. કહેવાય છે કે પ્રભાકર વર્ધન પોતાની પુત્રી રાજ્યશ્રીના વિવાહ કન્નોજના રાજા ગ્રહવર્મન સાથે કરે છે. આ જ સમયે બંગાળનો શાસક શશાંક અને માલવાનો શાસક દેવગુપ્ત બંને વચ્ચે મિત્રતા થાય છે. મિત્રતાની અંતર્ગત શશાંક એવું કહે છે દેવગુપ્તને કે ખભો તારો રહેશે અને બંદૂક હું ચલાવીશ. અર્થાત દેવગુપ્ત અથવા તો માલવાનો શાસક કન્નોજ પર આક્રમણ કરે છે. આ જ સમયે દેવગુપ્ત ગ્રહવર્મનની હત્યા કરે છે અને રાજ્યશ્રીને કેદ કરી લે છે. પહેલી ઘટના કન્નોજની અંદર આ ઘટે છે. બીજી તરફ જ્યારે પ્રભાકર વર્ધને પોતાના બંને પુત્રો રાજ્યવર્ધન અને હર્ષવર્ધનને ઉત્તરી પશ્ચિમી સીમા પ્રાંતની રક્ષા કરવા માટે જ્યારે મોકલેલા હોય છે ત્યારે રસ્તામાં ખ્યાલ પડે છે. રિયલમાં બંને ભાઈઓને સાથે મોકલે છે પરંતુ હર્ષવર્ધન યુદ્ધના બહાને પાછળ રહી જાય છે. આ જ સમયે થાનેશ્વરથી એક રાજદૂત પહોંચે છે હર્ષવર્ધન પાસે અને કહે છે કે તમારા પિતાની મૃત્યુ થઈ ગઈ છે, અંતિમ સંસ્કાર કરવાનો છે એટલે તમે થાનેશ્વર પહોંચી જાઓ. હર્ષવર્ધન પોતાના ભાઈને આ વાતની જાણકારી આપવા પણ ઊભો નથી રહેતો અને એ થાનેશ્વર પહોંચી જાય છે. જ્યારે રાજ્યવર્ધનને આ વાતની જાણ થાય છે ત્યારે એ થાનેશ્વર પહોંચે છે. થાનેશ્વર જ્યારે પહોંચે છે ત્યારે જુએ છે કે હર્ષવર્ધને દરેક ક્રિયાકર્મ પૂરો કરી નાખ્યો હોય છે. હિન્દુ શાસ્ત્રોની અંદર, સનાતન શાસ્ત્રોની અંદર એ નિયમ રહ્યો છે, ભારતીય ઇતિહાસની પરંપરા રહેલી છે. પિતાની મૃત્યુ બાદ હંમેશા મોટો પુત્ર રાજા બનશે. એટલા માટે થાનેશ્વરની ગાદી પર પ્રભાકર વર્ધનની મૃત્યુ બાદ રાજ્યવર્ધન ગાદી ઉપર બેઠે છે. જેઓ રાજ્યવર્ધન ગાદી ઉપર બેઠે છે ત્યાં કન્નોજથી એક રાજદૂત પહોંચે છે. ક્યાં? તો કે થાનેશ્વર પહોંચે છે અને કન્નોજના હાલ એને સંભળાવે છે કે તમારા જીજાજીની હત્યા કરી નાખી છે અને તમારી સિસ્ટરને કેદ કરી લેવામાં આવી છે. પરંતુ સિસ્ટર થોડીક ચાલાક હોય છે એટલા માટે દેવગુપ્તના કહીએ ને કે ઝાંસામાંથી નીકળી જાય છે અને વિંધ્ય ક્ષેત્રની અંદર પહોંચી જાય છે. આ જ સમયે થાનેશ્વર એક સેના તૈયાર કરે છે અને ત્યારબાદ આ જ સમયે રાજ્યવર્ધન એક સેના તૈયાર કરે છે અને થાનેશ્વરથી કન્નોજ ઉપર આક્રમણ કરે છે. જેવું કન્નોજ ઉપર આક્રમણ કરે છે આ આક્રમણની અંદર દેવગુપ્તની મૃત્યુ થાય છે. બીજી બાજુ શશાંક થોડીક જે છે બુદ્ધિ વાપરે છે એટલા માટે સંધિ કરવા માટે રાજી કરી લે છે. કોને? તો કે રાજ્યવર્ધનને. શિબિરની અંદર બોલાવે છે અને દગાથી શશાંક રાજ્યવર્ધનની મૃત્યુ કરી નાખે છે. આ વાતની જાણ થાનેશ્વરની અંદર બેઠેલા રાજ્યવર્ધનના નાના ભાઈ હર્ષવર્ધનને થાય છે. એટલા માટે આવી વિકટ પરિસ્થિતિની અંદર 606 ઈસવીસનની અંદર હર્ષવર્ધન થાનેશ્વરનો રાજા બને છે. એટલા માટે પહેલો રાજ્યાભિષેક થાનેશ્વરની અંદર થાય છે. હવે તો કે હર્ષવર્ધનની સામે ઘણી બધી ચુનૌતીઓ છે. જેમ કે પહેલી ચુનૌતી પોતાની સિસ્ટરને ફાઇન્ડ કરવી, બીજી ચુનૌતી તો કે બંગાળના શાસક શશાંક છે એનાથી બદલો લેવો, ત્રીજી કન્નોજને વ્યવસ્થિત કરવું અને ચોથી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવો. આવી વિકટ પરિસ્થિતિની અંદર હર્ષવર્ધન પોતાનો એક રાજદૂત મોકલે છે. કોને મોકલે છે?
તો કે કામરૂપ મોકલે છે. ક્યાં? તો કે ભાસ્કર વર્મન. તમને પૂછશે હર્ષવર્ધનનો બેસ્ટ ફ્રેન્ડ કોણ હતો? તો કે ભાસ્કર વર્મન. કેમ? તો કે જે રીતે શશાંકે દેવગુપ્તને પોતાની અધીન કરીને કન્નૌજ પર આક્રમણ કર્યું, બની શકે કાલ સવારે શશાંક ભાસ્કર વર્મનને પોતાની અધીન કરી લે અથવા તો મિત્ર બનાવી લે અને ફરી વખત કન્નૌજ પર આક્રમણ કરે. તો દુશ્મન કા દુશ્મન દોસ્ત, એની કરતાં બેસ્ટ છે કામરૂપના શાસક ભાસ્કર વર્મનને મિત્ર બનાવી લેવો. આવી રીતના હર્ષવર્ધન ભાસ્કર વર્મનને મિત્ર બનાવે છે. આ પહેલી જે છે હર્ષવર્ધનની કૂટનીતિ કહીએ ને કે સાબિત થાય છે અથવા તો એની અંદર સફળ થાય છે. હવે બીજું કાર્ય, લશ્કર લઈને થાનેશ્વરથી કન્નૌજ આવે છે. કોણ? તો કે હર્ષવર્ધન. જેવો હર્ષવર્ધન કન્નૌજની અંદર પહોંચવાનો પ્રયત્ન કરે છે એ જ સમયે ખ્યાલ આવે છે કે એની સિસ્ટર જે વિંધ્ય ક્ષેત્રની અંદર ખોવાઈ ગઈ હોય છે ત્યાં મળી જાય છે. કહેવાય છે કે હજી તો આત્મહત્યા કરવાની જ હોય છે ત્યાં પાછળથી ભાઈ હાથ પકડી લે છે અને બચાવી લે છે. કોને? તો કે રાજ્યશ્રીને. ત્યારબાદ રાજ્યશ્રીને લઈને કન્નૌજ જતો રહે છે. થોડા સમય સુધી એ રાજ્યશ્રીના દિશા નિર્દેશ અંતર્ગત કાર્ય કરે છે અને ત્યારબાદ કન્નૌજનો વાસ્તવિક શાસક હર્ષવર્ધન બની જાય છે. ત્યારબાદ હર્ષવર્ધન કન્નૌજની અંદર પોતાનો બીજો રાજ્યાભિષેક કરાવે છે. આમ 2 રાજ્યાભિષેક થઈ ગયા. હવે તો કે સામ્રાજ્ય વિસ્તારની વાત કરીએ. કારણ કે એણે નિયમ લીધો હતો કે જ્યાં સુધી હું મારા ભાઈના હત્યારાને મારી નહીં નાખું ત્યાં સુધી હું જમણા હાથથી જમવાનો નથી. એટલા માટે હર્ષવર્ધન કયા હાથથી જમતો હતો? તો કે ડાબા હાથથી જમતો હતો. હવે હર્ષવર્ધન શશાંકને મારવાનો પ્રયત્ન કરે છે પરંતુ આની અંદર એ સફળતા મેળવતો નથી. જ્યારે એ પોતાની સિસ્ટરને ફાઇન્ડ કરવા માટે વિંધ્ય ક્ષેત્રની અંદર પહોંચે છે ત્યારે અહીંયા એક સરસ મજાની નદી છે, નામ છે એનું નર્મદા નદી. આ જ નર્મદા નદીની દક્ષિણની અંદર પુલકેશિન દ્વિતીયનું શાસન હતું અને બીજી બાજુ તો કે ગુજરાતનો શાસક ધ્રુવસેન બીજો હતો. કદાચ એવું બની શકે કે આ ધ્રુવસેન પુલકેશિન દ્વિતીય સાથે મળી જશે તો એટલા માટે હર્ષવર્ધન પોતાનું પ્રથમ આક્રમણ ગુજરાતની ઉપર કરે છે. કન્નૌજ ઉપર વિરાજમાન થયા બાદ જેવું ગુજરાત ઉપર આક્રમણ કરે છે, ધ્રુવસેનને આ યુદ્ધની અંદર પરાસ્ત કરે છે. ત્યારબાદ પરાસ્ત થયેલો ધ્રુવસેન ચાલુક્ય અથવા તો પુલકેશિન દ્વિતીયનો કોઈ એક સેનાપતિ હતો, તેના શિબિરની અંદર જઈને શરણ લે છે. હર્ષવર્ધનને ડર લાગે છે એ વાતનો કે કદાચ આની સાથે જોડાઈ જશે તો, એટલા માટે હર્ષવર્ધન પ્રસ્તાવ રજૂ કરે છે. પોતાની પુત્રી રત્નાવલીના વિવાહ ધ્રુવસેન બીજા સાથે કરાવે છે. આમ પુલકેશિનના સામ્રાજ્યને ઉત્તર તરફ વધતા કોણે રોક્યો હતો? તો કે હર્ષવર્ધને રોક્યો હતો. અહીંયાથી જ નફરતના બી શરૂ થાય છે. નર્મદાની દક્ષિણની અંદર પુલકેશિન અને હર્ષવર્ધન વચ્ચે એક યુદ્ધ થાય છે. આ યુદ્ધનું જ નામ હોય છે નર્મદા નદીનું યુદ્ધ. આ યુદ્ધની મુખ્ય જાણકારી એહોલ અભિલેખની અંદર જોવા મળે છે. આ અભિલેખની રચના રવિ કીર્તિએ કરી હતી. આ રવિ કીર્તિ તો કે એક જૈન જે છે એ આચાર્ય હતા અથવા તો જૈન શિક્ષક હતા, તમે કહી શકો છો. આ ભારતીય ઇતિહાસની અંદર પહેલો અભિલેખ છે. એહોલ અભિલેખની વાત કરું છું, જેની અંદર કાલિદાસનો ઉલ્લેખ જોવા મળે છે. કાલિદાસનો ઉલ્લેખ ગ્રંથોની અંદર જોવા મળે છે, પરંતુ આ એક એવો અભિલેખ છે પ્રાચીન ઇતિહાસનો પહેલો અભિલેખ જેમાં કાલિદાસનો ઉલ્લેખ જોવા મળે છે. કારણ કે રવિ કીર્તિએ પોતાની તુલના કાલિદાસ સાથે કરી હતી. એટલા માટે જે રીતે પુલકેશિન બીજાનો દરબારી વિદ્વાન રવિ કીર્તિ છે, એ જ રીતે હર્ષવર્ધનનો દરબારી વિદ્વાન કોણ હતો? તો કે એનું નામ હતું બાણભટ્ટ. આ જ બાણભટ્ટ એક પુસ્તકની રચના કરે છે. જોકે બાણભટ્ટ એક પુસ્તક નથી લખતો, હર્ષચરિત, એની સાથોસાથ એક બીજી પુસ્તક પણ લખે છે, નામ હોય છે એનું કાદંબરી, અને ત્યારબાદ એક ત્રીજી પુસ્તક લખે છે, નામ છે એનું ચંડી શતક અર્થાત ચંડી શતક જેને આપણે કહીએ છીએ. બાણભટ્ટ આવી રીતના 3 ગ્રંથો લખે છે, પરંતુ બાણભટ્ટ હર્ષવર્ધનને મહાન સમ્રાટના રૂપમાં જાહેર કરી દે છે. એટલા માટે હર્ષવર્ધન બીજો અશોક, સકોલોત્તરાપથ, શિલાદિત્ય, પરમભટ્ટાર્ક મગધ નરેશ વગેરે જેવી ઉપાધિઓને ગ્રહણ કરે છે, ધારણ કરે છે. અવડો મોટો વિદ્વાન હોય છે હર્ષવર્ધન કે સાથોસાથ 3 નાટકોની રચના કરે છે, નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા. પોતાના 41 વર્ષના શાસનની અંદર સૌથી મોટું યુદ્ધ જો કોઈ હોય તો એ બાદામીના ચાલુક્ય સાથે પુલકેશિન દ્વિજા સાથે જે યુદ્ધ થયું હતું એ જ હતું. આના જ સમયની અંદર હુએનસાંગ ચીની યાત્રી, આપણે આની પર ડિસ્કશન કરી ગયા છીએ. યાત્રીનો રાજકુમાર કયો છો, નીતિનો પંડિત કયો છો, વર્તમાન શાક્ય મુનિ કયો છો કે મોક્ષદેવ કયો છો,
આ દરેક વ્યક્તિ એક જ છે, હુએનસાંગ. આ હુએનસાંગ હર્ષવર્ધનના શાસનકાળની અંદર 10 વર્ષ સુધી વિરાજમાન કરે છે. ધ્યાન રાખજો, પોતાની પુસ્તક લખે છે સિયુકી, અને કન્નૌજની અંદર જે મહાસભા કરેલી હોય છે તેનો અધ્યક્ષ પણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ હતો હર્ષવર્ધન અને હર્ષચરિતમ. ઠીક છે, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ત્યારબાદ તો કે હવે આપણે આગળ વધીએ, શું કહે છે જુઓ. વાત કરીએ પલ્લવ, ચાલુક્ય અને પુલકેશિન દ્વિતીય. પુલકેશિન દ્વિતીયની વાત કરી દીધી, પલ્લવની વાત કરી દીધી અને ચાલુક્યોની વાત કરી દીધી. ગુજરાતની અંદર જે છે આવશે ચાલુક્યો. ધ્યાન રાખજો, પણ આ ચાલુક્યો દક્ષિણના ચાલુક્યો છે. ઓકે, યાદ કરો, મેં કીધું પુલકેશિન દ્વિતીયની પ્રશસ્તિ એહોલ અભિલેખ જેની રચના કોણે કરી હતી તો કે રવિ કીર્તિએ કરી હતી. એ જ બધી બાબતો અહીંયા આપેલી છે, ધ્યાન રાખજો. હવે તો કે વાત કરીએ રાજ્યોનું શાસન. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મેં આગળ એટલા માટે વાત ન કરી, એક વસ્તુ અહીંયા જોવા જેવી છે. જુઓ, કદાચ પીટીની અંદરથી સવાલ કાઢવો જ છે અથવા તો તમને હેરાન કરવા જ હોય તો એ સવાલ આ પહેલા પેરેગ્રાફની અંદર મળશે. જેમ કે અહીંયા વાત કરી છે પલ્લવોની, તો પલ્લવોની જ્યારે વાત કરી છે ત્યારે એણે કીધું છે કે પલ્લવોની રાજધાની કઈ છે તો કે કાંચીપુરમ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હર્ષવર્ધનના સમયમાં અથવા તો પુલકેશિન દ્વિતીયના સમયમાં પલ્લવોની રાજધાની કઈ છે તો કે કાંચીપુરમ છે. ઠીક છે, જ્યારે મેં તમને પુલકેશિન દ્વિતીયની વાત કરી તો મેં તમને પહેલાં જે છે કીધું, સ્પષ્ટ રૂપથી કીધું તેની રાજધાની કઈ છે, એહોલ. એહોલ રાજધાની તો હશે જ, તે સાથોસાથ એક પ્રમુખ વ્યાપારિક કેન્દ્ર પણ હશે. ક્લિયર છે એટલી વસ્તુ? કાવેરી ડેલ્ટાવાળો જે ભાગ છે એ જ પલ્લવોની રાજધાનીને સુશોભિત કરે છે, જ્યારે કૃષ્ણ અને તુંગભદ્રા નદી વચ્ચેનો જે ભાગ છે એ એહોલને સુશોભિત કરતો હોય છે. બંને રાજધાની અથવા તો બંને શાસકો એકબીજાની રાજધાની ઉપર આક્રમણ કરે છે. હજી જો સવાલ આની અંદરથી ડીપ્થમાં જવું હોય તો પૂછી શકે. શું? તો કે પુલકેશિન દ્વિતીયનો સમકાલીન પલ્લવ શાસક કયો હતો તો કે નામ હતો એનું મહેન્દ્ર વર્મન. લખવું હોય તો લખી નાખજો. મહેન્દ્ર વર્મનના સમયની અંદર જ પુલકેશિન દ્વિતીય પલ્લવ પર આક્રમણ કરે છે. આની અંદર સ્પષ્ટ રૂપથી લખ્યું છે એનસીઆરટીની અંદર કે જ્યારે કાંચીપુરમની અંદર આક્રમણ કરે છે ત્યારે મહેન્દ્ર વર્મન એક મંદિર હોય છે, આ મંદિરની પાછળ જઈને સંતાઈ જાય છે. આટલો ડરપોક હોય છે. આ વાતનો ઉલ્લેખ છે, સ્ટોરિકલ રૂપમાં છે પણ છે. ધ્યાન રાખજો આ વસ્તુને. હવે તો કે વાત કરીએ રાજ્યોના પ્રશાસનની. અહીંયા પહેલી વસ્તુ કીધેલી છે, જુઓ, પ્રશાસનિક જે પદ હતું, આ પ્રશાસનિક પદ આનુવાંશિક હતું. આનુવાંશિકનો અર્થ થશે કે પિતા, પિતા બાદ પુત્ર, પુત્ર બાદ એનો પુત્ર, એનો બાદ એનો પુત્ર. જેમ કે મેં તમને વાત કરી હતી હરિશેણ, તમને ખ્યાલ હશે હરિશેણ હવે કોણ છે? આ હરિશેણના જે પિતા હતા એનું નામ હતું ધ્રુવભૂતિ. ધ્રુવભૂતિ. ચંદ્રગુપ્તના દરબારની અંદર ધ્રુવભૂતિ હોય છે, જ્યારે એનો જ પુત્ર હરિશેણ હોય છે. આનો અર્થ જોઈ લ્યો કે આનુવાંશિક હતું, વંશાનુગત પદ હતું. જેટલા મોટા મોટા પદ મળતા હતા એ બધા વંશના આધારે મળતા હતા. ક્લિયર છે એટલી વસ્તુ? ત્યારબાદ તો કે અહીંયા બીજી વાત કીધું હતું કે એકી વ્યક્તિ કઈ પદો પર કાર્ય કરતા હતા. આનો અર્થ એવો થશે કે એક વ્યક્તિને એક કરતાં વધારે ડિપાર્ટમેન્ટ આપેલા છે. મેં તમને આગળ વાત કરી હતી કંઈક સંધિ વિગ્રહની, અમાત્યની વાત કરી હતી, તમને ખ્યાલ હોય તો જોઈ લો. આ બીજો જે છે એ પોઈન્ટ ફૂલફિલ થાય છે. અને ત્યારબાદ વાત કરીએ સ્થાનીય પ્રશાસનની. લખ્યું છે આની અંદર સ્થાનીય પ્રશાસનની અંદર પ્રસિદ્ધ વ્યક્તિઓનું વધારે મહત્વ હતું, જેમ કે નગર શ્રેષ્ઠી છે, સાર્થવા છે, શિલ્પકાર છે. આવા લોકોનું ઇમ્પોર્ટન્ટ વધારે હતું. આ ઈ સમય છે, ગુપ્ત સામ્રાજ્ય અને હર્ષવર્ધનના કાળની વાત કરું છું. આ ઈ સમય છે જ્યારે ભારતની અંદર સામંતવાદનો જન્મ થઈ રહ્યો છે. સામંતોનો અર્થ થશે એવા લોકો જે રાજાને સપોર્ટ કરતા હશે, કે જે રાજાની સમકાલીન સમૃદ્ધ વ્યક્તિ હશે. એ વ્યાપારી હોય તોય ભલે, એ સેનાનાયક હોય તોય ભલે. આવા લોકો કોણ હશે તો કે રાજાને યુદ્ધ સમયે મદદ કરશે અને ત્યારબાદ રાજા આને નકદ વેતનના રૂપમાં પગાર નહીં આપે, પૈસા નહીં આપે, પરંતુ અમુક જમીન એમનેમ આપી દેશે. ઠીક છે, જ્યાંથી એ પોતાનો ટેક્સ વસૂલ કરશે અને અડધો ટેક્સ પોતાની પાસે રાખશે, અડધો ટેક્સ રાજાને ટ્રાન્સફર કરી દેશે. તો આવા સામંતી પ્રથાનો અહીંયા કહીએ ને કે જન્મ થઈ રહ્યો છે ગુપ્તકાળ અને હર્ષવર્ધનના શાસનકાળની વાત કરીએ. વાત કરીએ સૈન્ય વ્યવસ્થાની.
ચતુરંગીણી સેના સાથે આક્રમણ કરવામાં આવ્યું હતું. ચતુરંગીણી સેના અર્થાત હાથી, રથ, ઘોડેસવાર અને પેદલ સૈનિકો. હજી ઈ જ છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ હા, આની અંદર સૌથી વધારે જો મહત્વ વધ્યું હોય તો સેના નાયકનું વધ્યું હતું. સેના નાયકનું એટલા માટે કારણ કે આ લોકોને નકદ વેતનના સ્થાને ભૂમિદાનમાં આપવાની પ્રથા શરૂ થઈ. ભૂમિદાન પ્રથા આપવાની શરૂ થઈ, સાથોસાથ આ લોકોને કર વસૂલ કરવાનો અધિકાર મળી ગયો. કર વસૂલ કરવાનો અધિકાર મળ્યો તો આગળ જતા આ લોકો સામંતી પદો ઉપર થયા અને આ જ સામંત આગળ જતા રાજા બનવા લાગે છે. તમે એમ કહેશો કે સર રાજા કઈ રીતે બને છે એ સમજાવો. તો જુઓ સરખી રીતના, તમે ભણી ગયા હશો આગળ અથવા તો ક્યાંક ભણ્યા હશો રાજપૂત કાળ. રાજપૂત કાળને વધારે ડિટેલમાં જુઓ તો સમજાશે. કેમ? હર્ષવર્ધનની મૃત્યુ બાદ એક નવા પ્રદેશનો અથવા તો નવા વંશનો જન્મ થાય છે. નામ છે એનું ગુર્જર પ્રતિહાર, જેને તમે પ્રતિહાર વંશ કહો છો. બંગાળની અંદર એક નવો વંશ આવે છે જેને કહેવાય છે પાલ વંશ, અને ત્યારબાદ દક્ષિણમાં એક નવો વંશ આવે છે જેને કહેવામાં આવે છે રાષ્ટ્રકૂટ. આ ત્રણેય લોકો હર્ષવર્ધનજી જે રાજધાની હતી, નામ હતું એનું કન્નૌજ, એને લઈને યુદ્ધ કરે છે. પ્રાચીન ઇતિહાસનું એકમાત્ર ત્રિપક્ષી સંઘર્ષ જો કોઈને કહેવામાં આવે તો એ પ્રતિહાર, રાષ્ટ્રકૂટ અને પાલ વચ્ચે થયો હતો. આ યુદ્ધના અંતની અંદર ગુર્જર પ્રતિહાર જીતી જાય છે અને રાષ્ટ્રકૂટ અને પાલ વંશ હારી જાય છે. જેવા હારી જાય છે ત્યારબાદ ગુર્જર પ્રતિહારની અંદર સામંતવાદ પનપે છે. આ જ સામંતવાદની અંતર્ગત એક જે છે સામંત પહોંચે છે. ક્યાં પહોંચે છે? તો કે ગુજરાત. નામ શું હશે એનું? તો કે સોલંકી. એક સામંત પહોંચે છે ક્યાં? તો કે માલવા પ્રદેશ. શું નામ હશે એનું? તો કે પરમાર. એક જે છે પહોંચશે કન્નૌજની અંદર, નામ હશે એનું ગહડવાલ. ગહડવાલ. તમે આને રાઠોડ તરીકે જે છે ઓળખો છો. આગળ જતા એક સામંત આમાંથી નીકળશે, નામ હશે એનું, અથવા તો એને શું કહેવાશે? ચૌહાણ કહેવાશે. એક સામંત હજી જે છે નીકળશે ને કહેવાશે ચંદેલ. યાદ કરો, ચંદેલ રાજપૂત આવે છે. ક્લિયર છે? આવી રીતના અલગ અલગ સામંતી લોકો આવે છે અને આ જ કાળને 8મી સદીથી લઈને લગભગ 12મી સદી સુધીનો જે કાળ છે એને આપણે રાજપૂત કાળ તરીકે ઓળખ્યા છીએ. જે એક શરૂઆતમાં સામંતી હતા, ત્યારબાદ રાજાનું સ્વરૂપ લઈ લે છે. એ જ વસ્તુ આ સૈન્ય વ્યવસ્થાની અંદર દર્શાવેલી છે. ધ્યાન રાખજો. ક્લિયર છે એટલી વસ્તુ કે કઈ રીતે સામંત રાજા જે છે બન્યા. હવે વાત કરીએ થોડીક દક્ષિણ રાજ્યોની અંદર સભાઓ. અહીંયા 3 બાબતોનો ઉલ્લેખ છે. કારણ કે દક્ષિણ ભારતની અંદર ખાલી સભાઓને જોવાના નથી. એક શબ્દ છે સભા, જે આપણી એનસીઆરટીમાં આપેલો છે. બીજો એક શબ્દ છે એને કહેવામાં આવે છે સામાન્ય રૂપથી ઉર, જે આપણી એનસીઆરટીની અંદર આપેલો નથી. અને એક ત્રીજો શબ્દ છે એને કહેવામાં આવે છે નગરમ. આ આપણા એનસીઆરટીની અંદર આપેલો છે. એનસીઆરટીની અંદર કયો નથી આપેલો? તો કે ઉર શબ્દ નથી આપેલો. પહેલો સવાલ એ છે દક્ષિણ ભારતની પ્રશાસનની જ્યારે વાત કરીએ ત્યારે કે સભા શું છે, તો એનસીઆરટી સ્પષ્ટ રૂપથી કહે છે કે સભાનો ઉલ્લેખ પલ્લવ અભિલેખમાં જોવા મળે છે. આ પહેલી વાત. સર્વપ્રથમ ક્યાંય ઉલ્લેખ જોવા મળ્યો હોય તો એ પલ્લવ અભિલેખની અંદર જોવા મળે છે. ત્યારબાદ સ્પષ્ટ રૂપથી કહે છે કે સભાની અંદર સ્પષ્ટ રૂપથી જે બ્રાહ્મણ લોકો હતા અથવા તો સૌથી વધારે જે બ્રાહ્મણો હતા એ ભૂસ્વામીઓ હતા, જેની પાસે પોતાની જમીન હોય. આવા જમીનના જે માલિકો હતા, જે બ્રાહ્મણો હતા, તે શેની અંદર ભાગ લેતા હતા? તો કે તે સભાની અંદર ભાગ લેતા હતા. આ સભાનું કામ જે છે આ બ્રાહ્મણો પોતે કરતા હતા? તો કે નહીં, પોતે નહોતા કરતા. તો આ બ્રાહ્મણોએ અથવા તો આ સભાના સદસ્યોએ કામ કરવા માટે ઉપસમિતિની સ્થાપના કરી હતી. આ ઉપસમિતિ સિંચાઈ, ખેતીવાડી, રસ્તાઓનું નિર્માણ કરવું, સ્થાનીય મંદિરની દેખરેખ કરવી વગેરેનું કાર્ય કરતી હતી. ધ્યાન રાખજો, જેની અંદર અથવા તો જે સંગઠનની અંદર બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું તેને શું કહેવામાં આવતું હતું? સભા. સ્થાનીય પ્રશાસન આવી રીતના ચલાવવામાં આવતું હતું. જ્યારે તો કે વાત કરીએ ઉરની. ઉર એક એવી સભા હતી જેની અંદર ગેર બ્રાહ્મણ લોકો હતા.
તેનું સામાન્ય સ્વરૂપ સભાની અનુસાર જ હતું, પરંતુ આની અંદર બ્રાહ્મણ લોકો ભાગ લેતા નહોતા. અને બીજી વસ્તુ તો કે આ લોકો ઉપસમિતિ દ્વારા કાર્ય નહોતા કરાવતા, ડાયરેક્ટ કાર્ય કરાવતા હતા. ત્યારબાદ તો કે વાત કરીએ નગરમની. ધ્યાન રાખજો, જે એનસીઆરટી કહે છે હું આટલું જ કહું છું. જ્યાં હું મને એવું લાગશે કે મારે એક્સ્ટ્રા કહેવા જેવું છે ત્યાં હું તમને એક્સ્ટ્રા કહેતો જઈશ. ઠીક છે. હવે વાત કરીએ નગરમની. તો કે નગરમનું પ્રશાસન ચલાવવા માટે વ્યાપારીઓનું એક સંગઠન હતું. તો અહીંયા તમે કહી શકો છો વ્યાપારી. તો નગરમનું પ્રશાસન ચલાવવા માટે વ્યાપારીઓનું એક સંગઠન હતું. આ એવા વ્યાપારી હતા જે ધની હતા, શક્તિશાળી હતા, જેની પાસે જમીનનો બહુ મોટો જે છે વ્યાપાર પોતાની સાથે રાખતા હતા. વ્યાપારીઓ પર નિયંત્રણ કરવાનું જો કોઈ કાર્ય કરતા હતા તો એ કોણ કરતું હતું? નગરમ દ્વારા કરવામાં આવતું હતું. તમે આ વસ્તુ એમ કહેશો સર આ નગરમ સભા ઉર શું છે? પંચાયતી રાજની અંદર એની અંદર તમે સારી રીતે ઓળખી શકો છો. ઠીક છે. ત્યારબાદ તો કે આ ચેપ્ટરની અંદર જે લાસ્ટ ટોપિક છે એ છે સામાન્ય લોકોની વાત કરેલી છે. આમાં કાલિદાસના જેટલા પણ સાહિત્યો છે તેનો ઉલ્લેખ કરેલો છે. સામાન્ય લોકો પ્રાકૃત ભાષા બોલતા હતા, રાજની ભાષા સંસ્કૃત હતી, વગેરે વગેરે ઉલ્લેખ છે. બાકી વ્યક્તિને લઈને આની અંદર કોઈ ઉલ્લેખ જે છે કરેલો નથી. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ આપણું 10મું ચેપ્ટર હતું જેની અંદર ઇમ્પોર્ટન્ટ બાબતો તમને જણાવી દીધેલી છે. હવે તો કે વાત કરીએ લાસ્ટ આપણું ચેપ્ટર 11મું ચેપ્ટર. મેં પહેલા કીધું આ કલ્ચર રિલેટેડ ટોપિક છે અથવા તો ચેપ્ટર છે. આની અંદર હું તમને વધારે પડતું ક્યાંય જે છે ભણાવવાનો નથી. હું તમને ખાલી ને ખાલી તમારા જે ડાઉટ્સ છે ને એ ડાઉટ્સ જે છે ક્લિયર કરી દઉં. જેમ કે જો અહીંયા 3 શબ્દો છે. પહેલું છે ઇમારત, બીજું છે ચિત્ર અને ત્રીજું છે પુસ્તક. તમે આની અંદર ટોટલ જોશો તો 8 ટોપિક છે. આ 8 ટોપિકની અંદરથી આ જે 3 ટોપિકો છે, આ 3 ટોપિકોની અંદર જુઓ, લોહ સ્તંભ લખ્યું છે, ઈંટો તથા પથ્થરોની ઇમારતો લખી છે અને સ્તૂપ તથા મંદિર લખેલા છે. આ જે આખો ભાગ છે એ કયો ભાગને રિપ્રેઝેન્ટ કરે છે? તો કે ઇમારતને રિપ્રેઝેન્ટ કરે છે. ત્યારબાદ જે છે 4th પોઈન્ટ છે, શું આપેલું છે? તો કે ચિત્રકળા. તો એ કયા પોઈન્ટને રિપ્રેઝેન્ટ કરે છે? તો કે ચિત્રને રિપ્રેઝેન્ટ કરે છે. પુસ્તકોની દુનિયા, જૂની વાર્તાનું સંકલન, સામાન્ય લોકોની વાર્તા અને વિજ્ઞાનની પુસ્તકો. આ દરેક વસ્તુ એક જ બાબતોને રજૂ કરે છે અને એ છે પુસ્તકો, અર્થાત બુકને રજૂ કરે છે. હજી જો તમે ઇમારતની વાત કરશો તો તમને અથવા તો વાંચો તો તમને ખ્યાલ પડશે કે ઇમારતની અંદર ધાતુનો પ્રયોગ પણ જે છે થતો હતો, લોખંડનો પ્રયોગ થતો હતો. ત્યારબાદ તો કે ઈંટોનો પ્રયોગ થતો હતો, પથ્થરનો પ્રયોગ થતો હતો, પહાડ કાપીને પણ ઘણી બધી જે છે કહીએ ને ઇમારતોનું નિર્માણ થયું હતું. જેમ કે ખાસ કરીને બુદ્ધ અને જૈન ભિક્ષુઓ માટે જે નિર્માણ કરવામાં આવતા હતા વિહારથી લઈને, અથવા તો સ્તૂપનું નિર્માણ કરવામાં આવતું હતું. તો આ સ્તૂપ જે છે ને એનું નિર્માણ કઈ રીતે કરવામાં આવતું હતું? તો કે ઈંટો દ્વારા. જ્યારે વિહારોનું નિર્માણ કઈ રીતે કરવામાં આવતું હતું? તો કે ગુફાને અથવા તો પથ્થરને કાપીને, એકાશમાં જેને કહેવામાં આવે છે, એક પથ્થરમાંથી કાપીને બનાવેલું જે પણ કોઈ વ્યવસ્થા હશે. ઠીક છે. આ 11મું ચેપ્ટર છે. મેં પહેલાં કીધું કલ્ચરવાળો ટોપિક છે અને હું સાવ ચોખ્ખા શબ્દોની અંદર કહું છું કે આ તમે ચિરાગ સર પાસે ઓલરેડી ભણો છો. તો અહીંયા ખોટો એમ ન થાય કે આ બધી વસ્તુ જે આવી ગયેલી છે એને જ આપણે ભણીએ. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, આ 6ઠ્ઠા ધોરણની NCERTનું લાસ્ટ ચેપ્ટર હતું. અહીંયા આપણે 6ઠ્ઠા ધોરણની NCERT કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ તમને આ લેક્ચરની અંદરથી ઘણી બધી નવી વસ્તુ જાણવા મળી હશે. આજ અહીંયા સુધી રાખીએ. હવે પછી તો કે નેક્સ્ટ ટોપિકની અંદર નેક્સ્ટ NCERT જોશું. થેન્ક યુ વેરી મચ.